કેશોદના અગતરાઈ રોડ પર નેશનલ હાઈવે ચોકડી પાસે બાયોડીઝલ અને એલડીઓ તરીકે ઓળખાતા જ્વલનશીલ પદાર્થના વિક્રેતાને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્ટેટ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નિયામક દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી રકમનો બાયોડીઝલનો જથ્થો સ્થગિત કરી તેના એફએસએલ વિભાગ દ્વારા નમૂના લઈ જવાયા હતા અને તંત્ર દ્વારા ટ્રક, ડીઝલ ભરવાના પંપ મશીન સહિત જપ્ત કરી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ શહેર નજીક અગતરાઈ ચોકડી પાસે બાયોડીઝલ પંપ પરથી વાહનોમાં શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરાતો હોય તેવી બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નિયામક દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે બે ટ્રકમાં એલડીઓ પ્રવાહી ભરવામાં આવતું હોય અને તેને જપ્ત કરી તપાસની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી। સ્ટેટ વિજિલન્સની આ કાર્યવાહીમાં ડીઝલ પંપ વિક્રેતા અને ટ્રક ડ્રાઈવરને રાઉન્ડ અપ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈ દિવસ રાત એમ સતત 15 કલાકથી વધુ સમયથી તપાસ હાથ ધરવામાં આવી હતી। પુરવઠા વિભાગની આ સંયુક્ત કાર્યવાહીમાં આશરે 12,500 લીટર જ્વલનશીલ પ્રવાહી મળી કુલ 41,75,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન જ્વલનશીલ પદાર્થ ભરાવવા સ્ટોરેજ ટેન્ક, ડીઝલ પુરાવવા આવેલ બે ટ્રકની ડીઝલ ટેન્ક, ડીઝલ પંપ સહિતની મશીનરી જપ્ત કરી સીલ મારી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી। રેડ દરમિયાન એસએમસી અને અન્ન અને નાગરિક પુરવઠાની કાર્યવાહીમાં આશરે 79,000ની રોકડ સહિતનો પુરવઠો જપ્ત કરી રાધે ટ્રેડિંગનો ભાગીદારો બે ટ્રક ડ્રાઈવરોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। રાત્રિ દરમિયાન એલડીઓ પંપ પર દરોડાથી થતી કાર્યવાહીમાં જ્વલનશીલ પદાર્થના નમૂના લેવા, તમામ ઉપકરણોને સીલ મારવું સહિતની કાર્યવાહીમાં મામલતદાર, એફએસએલ, પોલીસ તંત્ર ખડેપગે રહ્યું હતું। એવી રીતે વંથલીમાં પણ દરોડાની કાર્યવાહી થતા ઔદ્યોગિક વપરાશની જગ્યાએ વાહનોમાં વપરાશ થતા જ્વલનશીલ પદાર્થના વિક્રેતાને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી।